માયા ભક્તને સુખદાયી છે, અભક્તને કુસંગીને દુઃખદાયી છે. એટલે મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે, મહારાજ જો ભક્તને માયા સુખદાયી હોય તો પછી ભગવાનનો ભક્ત જયારે ભગવાનનું ધ્યાન કરે, માળા ફેરવે, દર્શન કરે, ત્યારે અંતઃકરણ રૂપ માયા એ સંકલ્પ વિકલ્પ કેમ કરે છે, વિક્ષેપ કેમ નાખે છે ભજનમાં, ભક્તિમાં? શ્રીજી મહારાજ કહે છે, સાંભળો સ્વામી, જેમ કાચો સત્સંગી હોય, જોજો આના ઉપર તમને ખ્યાલ આવશે તમે કાચા છો કે પછી પાકા. ઘણા પપૈયા એવા હોય છો, અનાજમાં દાટી રાખો, કોથળામાં દાટી રાખો, પાકે જ નહીં, કશું જ ન થાય. અને કેટલા એવા હોય છે બે દાડામાં પાકી જાય, આખું પીળું બની જાય. જેમ કાચો સત્સંગી હોય તેને કુસંગીઓ ડગાવવાનો આગ્રહ કરે. આવું બને છે ઘણી વાર. આવજો, ત્યાં તમારું નામ લખી લીધું છે, કેમ તમારી પાસે આવ્યા છે? તમારો ઉમરો ચડવાની હિંમત કેમ ચાલી એને? કારણ કે એને ખબર છે કે તમે કાચા છો, તમે મારું માનશો જ. એને વિશ્વાસ હોય કે ના, એ ભાઈ આપણું માનશે, આગ્રહ કરશો ને તો આવશે. કાચો સત્સંગી હોય એને કુસંગીઓ ડગાવવાનો આગ્રહ કરે. અરે ગામડામાં એક દ્રશ્ય જોવા મળે, ગ્રહસ્થના ખેડૂતના ઘરમાં ચોકમાં ખીલા ખોડેલા હોય, લાકડાના કે લોખંડના. એક ખેડૂત જયારે ખીલો ખોડે બળદ બાંધવા કે ભેંસ બાંધવા, ત્યારે પહેલો ખાડો અને પછી લાકડાનો ખીલો અંદર નાખી અને પછી ઈંટોના રોડા દાબે. એવા દાબે, હથોડાથી કંઈક અંદર દભાર દઈને દાબે અને પછી જરા ખીલો હલાવે. હાલે છે અને વળી ફરીથી દાબે. જ્યાં સુધી હાલતો હોય ને ત્યાં સુધી દાબ દાબ કરે, બીજા રોડા નાખીને. જયારે મજબૂત થાય પછી એને હલાવવાનું છોડી દે. જે સત્સંગી મજબૂત હોય તો પછી એને કોઈ ના હલાવે. કાચો પોચો જ્યાં સુધી હોય ત્યાં સુધી એ સત્સંગીને સૌ હલાવે. કોણ હલાવે? કુસંગીઓ. જેમ કાચો સત્સંગી હોય ને કુસંગી હોય ડગાવવાનો આગ્રહ કરે, પણ પાકો સત્સંગી હોય એને કોઈ ડગાવવાની લાલચ ના રાખે. એક ગામમાં એવો બનાવ બની ગયેલો. એક બહુ સારા હરિભક્ત સત્સંગી, બહુ ટેકીલા, નિયમ નિશ્ચય ને પક્ષ વાળા. એમની સરખી સરખી ઉંમરના બધા 5-7 જણા, એ સાવ અડધા ચરેલા ગાંગડા જેવા, કોઈ ઠેકાણું નહીં, કોઈ કઈ, પણ બચપણથી સાથે ભણ્યા હશે, ભાઈબંધાઈ થઈ ગયેલી. એક દિવસે સાંજે સંધ્યા હતી વખતે પકડ્યા. આ ભક્ત મંદિરે જતો હતો અને હાથ ઝાલ્યો, ચાલો આજ તો નહીં, મારો સમય છે અત્યારે સંધ્યા આરતીનો. હવે આરતી તો કરશે બેઠા બેઠા, સાધુઓ ભક્તો ગણાય છે, તમારા વગર ક્યાં આરતી અટકી નહીં જાય, ચાલો અમારી સાથે. પણ કઈ બાજુ? અને ઉઠાવ્યા ધક્કા મારીને ભાઈબંધાઈના નાતે કળિયુગના મંદિરમાં. કળિયુગનું મંદિર જોયું છે કોઈ? આ તો કહેવાય નહીં કે જેને ન જોયું હોય આંગળી ઊંચી કરે એ તો આબરૂ જાય. કળિયુગનું મંદિર ન જોયું હોય આંગળી ઊંચી કરે, કોઈ આંગળી ઊંચી થાય તો ઓહો, ધનભાગ ને ધન ગળી ઉઠાવ્યા કળિયુગના મંદિરમાં. ઓહો, કળિયુગનું મંદિર એટલે ખુરશીઓ ગોઠવેલી, એટલી બધી લાઈનસર ખુરશીઓ, અને કેટેગરી પ્રમાણે ભક્તોને બેસવા મળે ત્યાં તો. એટલું જ નહીં, પણ કળિયુગના મંદિરની ખૂબી કેવી, બીજા બધા દેવોના મંદિરમાં જયારે ભગવાનના દર્શન થાય ત્યારે દીવા થાય, અને કળિયુગના મંદિરમાં જયારે દર્શન થાય ત્યારે દીવા બંધ કરી દેવામાં આવે. ફટાક દઈને બધી લાઈટો બંધ. કોઈને મારા ઉપર એમ નહીં પડે ને કે તમે જે લાગો છો એવું. એટલે પણ કળિયુગના મંદિરમાં લાઈટો બંધ કરે ને પછી જ કાર્યક્રમ ચાલુ થાય. એટલે આ ભક્તને ધક્કા મારીને અંદર લઈ ગયા પરાણે, એક ખુરશી ઉપર બેસાડી દીધા, બેસી જાઓ. એટલે આંખો બંધ કરી દીધી, કારણ કે આરતીનો સમય હતો. એટલે આંખો બંધ કરીને જય સદગુરુ સ્વામી બોલ્યા, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ મનમાં બોલી લીધું. આંખો બંધ કરીને અહીં નથી બેસવાનું. હા, પણ તમારો કાર્યક્રમ ચાલુ થાય ત્યારે મને જરા જણાવજો. અને જ્યાં બધું પૂરું થઈ ગયું, જાહેરાતની સ્લાઇડો બધું આ તે પતી ગયું, અને એકદમ ત્યાં ધૂમધામ થઈને ચાલુ થયું ને, એટલે કે હવે ખોલો આંખો શરૂ થઈ ગયો.
શરૂ થઈ ગયું એટલે ખુરશી ઉપર ઉભા થયા. ખુરશી ઉપર ઉભા થયા, બોલો એમને એમ નીચે ઉભા થયા હોત તો વાંધો નહોતો. ખુરશી ઉપર ઉભા થયા અને ઉભા થઈને તાળી પાડી. પ્રથમ શ્રી હરિને રે ચરણે શેષ નમાવ, લવ તમ લીલા રે નારાયણ ની ગાવ. એટલે ભાઈ હેઠો બેસી જા. ના, હેઠા ના બેસાય. કેમ? મારે નિયમ છે ઉભા ઉભા ચેષ્ટા બોલવાની, એટલે ઊંઘ ના આવે. ઉભા ઉભા ચેષ્ટા બોલવાનું મારું નિયમ છે. પણ આ ક્યાં સુધી બોલીશ? પોણો કલાક ચાલશે. પોણો કલાક ચાલ અને બધા હાહાકાર હોકીરો ઘોકીરો મચી ગયો. તો ગમે ત્યાં પણ બહાર જાઓ. હવે બહાર ન જવાય, એક જ જગ્યાએ ઉભા રહીને ચેષ્ટા બોલવાની. હરતા ફરતા કઈ થોડી બોલાય. જિંદગીમાં ખો ભૂલી ગયા. હવે બીજી વાર કે આવો અમારી સાથે. એટલે આમ પાકો સત્સંગી હોય ને કોઈ ડગાવવાનો આગ્રહ ન કરે, અને કાચો હોય તો ચાલો ત્યારે લ્યો ચેષ્ટા, પછી રાત્રે 10:30 ઘેર જઈને બોલ લઈશું. કાચા નહીં, પાકા થાવ. સ્વામિનારાયણ ભગવાન કે છે કે પાકો સત્સંગી હોય એને ડગાવવાની કોઈ લાલચ રાખે નહીં. ડગાવે તો નહીં પણ લાલચ ના રાખે. કોઈ કે એમને કહેશું ના હો ત્યાં જતા જ નહીં, બીજો જ ના પાડી દે. અને તેના સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં. એવો પરિપક્વ આશરો જેને હોય એને તો અંતઃકરણ રૂપ માયા એ પણ ડગાવે નહીં. આવો સાચો પાકો ભક્ત હોય એને સંકલ્પ વિકલ્પ પણ ના થાય. માટે જે કાચો ભક્ત છે એને માયા ડગાવે છે. ભગવાનના ભક્ત જે સાચા હોય એને માયા સુખદાયી છે, દુઃખદાયી નથી.